વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે આપણો નવું યુનિટ સ્ટાર્ટ કરવાના છીએ જેનું નામ છે જીએસટી. તો જીએસટી એટલે શું છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ જીએસટી એનો મતલબ થાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એટલે શું થાય? માલ. અને સર્વિસ એટલે શું થાય? સેવા. અને ટેક્સ એટલે શું થાય? જેને આપણે કહીએ છીએ કર અથવા તો વેરો. તો જીએસટી એ મુખ્યત્વે માલ અને સેવા પર લાગવામાં આવતો ટેક્સ છે. હવે આ ટેક્સ છે એ કોણ ઉઘરાવે છે? તો આપણને બધાને ખબર છે કે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. આપણે જોઈએ છીએ કે આપણે ગામમાં કે શહેરમાં રહીએ છીએ ત્યારે આપણે આપણો ઘર વેરો છે, ઠીક છે, સાફ સફાઈ વેરો છે, પાણી વેરો છે, એ બધું આપણે ગ્રામ પંચાયતમાં અથવા તો નગરપાલિકામાં ભરતા જોઈએ છીએ. એવી જ રીતે આપણે જ્યારે કોઈ માલ ખરીદીએ છીએ અથવા તો કોઈ સેવા લઈએ છીએ એના ઉપર આપણને જે ટેક્સ અથવા તો વેરો ચૂકવવાનો આવે તો એ આપણે કોને ચૂકવીએ છીએ? કાં તો રાજ્ય સરકારને અથવા કાં તો કેન્દ્ર સરકારને. હવે આ જે આપણે ટેક્સ ચૂકવીએ છીએ તો આખા દેશનું અર્થતંત્ર આના ઉપર જ ચાલતું હોય છે મુખ્યત્વે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જીએસટીમાં તો સરકાર અર્થતંત્ર ચલાવવા માટે બે પ્રકારના કર ઉઘરાવે છે. કેટલા પ્રકારના કર ઉઘરાવે છે? બે પ્રકારના. એક તો છે પ્રત્યક્ષ કર જેને કહેવામાં છે ડાયરેક્ટ ટેક્સ, અને બીજું છે પરોક્ષ કર જેને કહેવામાં છે ઇનડાયરેક્ટ ટેક્સ. તો હવે જે પરોક્ષ કર છે એ તો આપણે ચૂકવીએ છીએ રિટેલ ફંડ કરીને, એટલે કે આપણી પાસે જ્યારે પૂરું થાય આપણું નાણાકીય વર્ષ 31/3/2000 જે પણ હોય તે, તો 31/3 આપણે જે રિટર્ન ફાઇલ કરીએ, જે આપણું નાણાકીય વર્ષ પૂરું થાય એના પછી આપણને રિટર્ન ફાઇલ કરવાની આવે. તો આપણી જે આવક છે એને મર્યાદામાં રહીને ઘણા બધા સ્લેબ છે એ પ્રમાણે આપણને કર ચૂકવવો પડતો હોય છે જેને આપણે કહીએ છીએ ઇન્કમ ટેક્સ, ઠીક છે. અને બીજું છે પરોક્ષ કર, જે આપણે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદીએ તેના ઉપર આપણે શું ચૂકવીએ છીએ? પરોક્ષ કર ચૂકવતા હોઈએ છીએ. તો સરકાર અર્થતંત્ર ચલાવવા માટે અથવા તો સરકાર જે રીતે આપણા દેશનું અર્થતંત્ર ચાલે છે એના ચલાવવા માટે બે પ્રકારના કર ઉઘરાવવામાં આવે છે. એક તો છે પ્રત્યક્ષ કર અને બીજું છે પરોક્ષ કર. એના પછી આપણે જોઈએ કે કેન્દ્ર સરકાર અને બીજું છે રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર એટલે કે અત્યારે જે આપણે જેને કહીએ કે જે સેન્ટ્રલમાં ગવર્મેન્ટ છે તે, અને બીજી છે જે આખા દેશને ચલાવે છે, અને બીજું છે રાજ્ય સરકાર જે આપણું ગુજરાત છે તો ગુજરાતમાં જે સરકાર અત્યારે સરકાર ચલાવે છે તે રાજ્ય સરકાર. તો એના દ્વારા વિવિધ પ્રકારના અલગ અલગ વેરા ઉઘરાવવામાં આવતા હતા. પહેલે જીએસટી જ્યારે આવ્યું એનાથી પહેલે શું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા વેરા ઉઘરાવવામાં આવતા હતા. જેમાં કેન્દ્ર સરકાર કયા વેરા લેતી હતી? કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી એટલે કે આપણે કોઈ પણ વસ્તુ બહારથી મંગાવીએ જેને આપણે કહીએ આયાત કરીએ છીએ, અને આપણે આપણા ઇન્ડિયામાંથી કોઈ પણ વસ્તુ કે સેવા બહાર વેચીએ અથવા તો સેવા આપીએ તો એને આપણે કહીએ છીએ નિકાસ. તો આયાત અને નિકાસ ઉપર આપણે જે ડ્યુટી પે કરવાની, ડ્યુટી એટલે કે વેરો આપણે જે પે કરવાનો હોય તેની કમાઈ કસ્ટમ ડ્યુટી. પછી વેચાણ વેરો, આપણે કોઈ વસ્તુ વેચી તો એના ઉપર આપણે વેચાણ વેરો પે કરવાનો હોય, આપણે આપવાનો હોય. પછી એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી મુખ્યત્વે શેના પર ચૂકવવામાં આવતી હોય છે? તો આપણે કોઈ વસ્તુના ઉત્પાદન કરીએ એના ઉપર આપણને ચૂકવવી પડતી હોય છે. અને ચોથું છે સેવા કર. આપણે કોઈ પણ સેવા લીધી હોય, આપી હોય તો આપણને સેવા કર ચૂકવવું પડતું હોય છે, જે મુખ્યત્વે કેન્દ્ર સરકાર ઉઘરાવતી હોય છે. દાખલા તરીકે આપણી પાસે રોડ રસ્તા ઉપર આપણે જે કર ભરીએ છીએ રોડ રસ્તાનો, ઠીક છે, વાહન વેરો ભરીએ છીએ તે. પછી છે રાજ્ય સરકાર કયા કયા કર ઉઘરાવતી હતી? તો વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. વેલ્યુ એડેડ ટેક્સ એ મુખ્યત્વે કેવો ટેક્સ અથવા તો કર હતો કે જે આપણે કોઈ વસ્તુ બનાવી તો આપણને કાચા માલ ઉપર પણ આપણને ટેક્સ પે કરવું પડે, આપવું પડે. પછી આપણે તૈયાર માલ થઈ જાય એના ઉપર પણ આપણને કર આપવો પડે, ને આપણે વેચી ત્યારે પણ આપણને એના ઉપર ટેક્સ આપવો પડતો હતો. એટલે કે સપોઝ કે આપણને અત્યારે કોઈ એક પેન્ટ બનાવી છે, ઠીક છે, જીન્સની, તો આપણે પહેલે શું જોઈએ? રૂ જોઈએ, ઠીક છે. રૂ જોઈએ તો રૂ ઉપર પણ આપણને ટેક્સ આપવાનું રહે સરકારને. પછી આપણે પેન્ટ બની ગઈ તો એના ઉપર પણ ફરી પાછું આપણને શું આપવાનું રહેતું? ટેક્સ આપવાનું રહેતું, જેને કહેવામાં આવે છે વેટ. પછી ખરીદી કર, આપણે કોઈ ખરીદી કરીએ એના ઉપર કર ચૂકવવાનું, વેચાણ કરીએ એના ઉપર આપણને કર ચૂકવવાનું. અને પછી છે મનોરંજન કર. એ બધું કોણ ઉઘરાવતું? રાજ્ય સરકાર. તો કેન્દ્ર સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી, વેચાણ વેરો, એક્સાઇઝ ડ્યુટી, સેવા કર, અને રાજ્ય સરકાર દ્વારા વેલ્યુ એડેડ ટેક્સ વેટ, બીજું છે ખરીદી કર, ત્રીજું છે વેચાણ વેરો, ચોથું છે મનોરંજન કર. આટલા બધા વેરાઓ પહેલે ઉઘરાવવામાં આવતા હતા. તો એને બધાને સાઈડમાં રાખીને, એટલે કે બધાને નાબૂદ કરીને એક જ કર ઉઘરાવવામાં આવે છે, એને કહેવામાં આવે છે જીએસટી.
તો જેથી પ્રજાને શું હતું, વધુ કર ચૂકવવો પડતો, એટલે જે લોકો છે પ્રજા એટલે આપણે બધાને શું કરવું પડતું હતું, વધુ કર ચૂકવવાનું થતું હતું. તો ઉપરના બધા જ કરને દૂર કરીને એક જ વેરો અસ્તિત્વમાં આવ્યો જેને કહેવામાં આવે છે જીએસટી. હવે જીએસટી ક્યારથી આવ્યું, તો 1 જુલાઈ 2017થી. આ પ્રશ્ન આપણને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે જીએસટી ક્યારથી અમલમાં આવ્યો, તો જીએસટી 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યો. શા માટે આવ્યો, તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા ટેક્સ ઉઘરાવવામાં આવતા હતા, તેથી પ્રજાને તેનો ઘણો બધો કર ચૂકવવો પડતો હતો. તો એના લીધે એક જ સરખો કર હવે અસ્તિત્વમાં આવ્યો જેને કહેવામાં આવે છે જીએસટી, જે 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યો છે. આગળ જોઈએ, જીએસટીમાં મુખ્યત્વે 5 પ્રકારના જીએસટીનો સમાવેશ થાય છે. શું થાય છે, જીએસટીમાં મુખ્યત્વે 5 પ્રકારના જીએસટીનો સમાવેશ થતું હોય છે. તો સૌથી પહેલાં એનામાં કયું છે, સીજીએસટી. કયું છે, સીજીએસટી, જેને કહેવામાં છે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી તો ખબર છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સી એટલે સેન્ટ્રલ, સેન્ટ્રલ એટલે કેન્દ્રીય માલ અને સેવા વેરો, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કેન્દ્રીય માલ અથવા તો સેવા વેરો. બીજું આપણી પાસે છે એસજીએસટી. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એસ શેનું છે, તો સ્ટેટનું છે. સ્ટેટ એટલે રાજ્ય, તો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે રાજ્ય માલ અને સેવા વેરો. ત્રીજું છે યુટીજીએસટી. શું છે, યુટીજીએસટી એટલે કે યુનિયન ટેરિટરીઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, ઠીક છે. શું, કેન્દ્ર શાસિત પ્રદેશ માલ અને સેવા વેરો. જે રાજ્ય નથી પણ શું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દીવ દમણ છે, ગોવા છે, ઠીક છે, પોંડિચેરી છે. નેક્સ્ટ છે આઈજીએસટી. આઈજીએસટી એટલે આઈમાં શું આવે છે, ઇન્ટિગ્રેટેડ. શું છે, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઇન્ટિગ્રેટેડ એટલે આંતરરાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ માલ અથવા તો સેવાનો વેરો. શું છે, આંતરરાજ્ય. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને સૌથી છેલ્લે છે જીએસટી એક્ટ. હવે જીએસટી એક્ટ એટલે શું છે કે જીએસટી લાગુ પડ્યું એનાથી પહેલે જેટલા રાજ્યો હતા જેમની આવક પહેલાં વધુ મળતી હતી ટેક્સ તરીકે, હવે જીએસટી અપ્લાય થયું એના પછી એમને આવક કેટલી મળે છે, ઓછી મળે છે. તો આવા રાજ્યોને કેન્દ્ર સરકારે કહ્યું કે તમે એ જીએસટી જે અમને મળે છે સીજીએસટી એ તમારી પાસે જ રાખો. એટલે અમે તમને શું આપીએ છીએ, અહીંયા અમે તમને રાહત આપીએ છીએ, એટલે અમે વધારાનું કર અમને આપવો નહીં, એટલે તમારી પાસે જ રાખો, જેને કહેવામાં છે જીએસટી એક્ટ. એટલે કે જેમની આવક પહેલાં વેરામાં વધુ હતી અને જીએસટી લાગુ પડતા ઓછી થઈ ગઈ. રાજ્ય સરકાર એટલે કે એવા રાજ્યો જેમની જીએસટી પહેલાં જે કર ઉઘરાવવામાં આવતા હતા એનાથી એમની આવક વધુ થતી હતી. વેટ છે, મનોરંજન વેરો છે, ખરીદી વેરો છે, વેચાણ વેરો છે, એમનાથી એની આવક વધુ થતી હતી. પણ જીએસટી લાગુ પડ્યું એના પછી એમની આવક કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. તો કેન્દ્ર સરકારે કહ્યું કે તમે આ જે જીએસટીની આવક થાય છે તમારી પાસે જ રાખો, અમને આપવાની જરૂર છે નહીં. તો આપણી પાસે મુખ્યત્વે જીએસટીમાં કેટલા પ્રકાર આવ્યા, 5 પ્રકાર. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એમાં કેન્દ્રીય માલ અને સેવા વેરો કહેવામાં આવે છે. બીજું છે એસજીએસટી, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને કહેવામાં છે રાજ્ય માલ અને સેવા વેરો. ત્રીજું છે યુટીજીએસટી એટલે યુનિયન ટેરિટરીઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ માલ અને સેવા વેરો. ચોથું છે આઈજીએસટી, જેને કહેવામાં આવે છે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે આંતરરાજ્ય માલ અને સેવા વેરો. અને પાંચમું છે જીએસટી એક્ટ કે જેમની આવક પહેલાં વધુ હતી પછી જીએસટી લાગુ પડ્યું ઓછી થઈ ગઈ તો એમને પછી શું આપવામાં આવ્યું, રાહત આપવામાં આવી કે તમે તમારી પાસે જીએસટી રાખો, અમને આપવાની જરૂર છે નહીં. હવે વાત કરીએ આપણે જીએસટીની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો જીએસટીની કઈ કઈ લાક્ષણિકતાઓ છે એના વિશે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો એ શું છે, એક જ કર છે. શું છે, એક જ કર. આખા ભારતમાં એક જ કર ઉઘરાવવામાં આવે છે. કયું, જીએસટી. હવે ક્યાંય વેટ અથવા તો ખરીદી વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો ઉઘરાવવામાં આવતો નથી. બધા શેનામાં આવી ગયા, જીએસટીમાં જ આવી ગયા. એટલે એક જ કર છે. પછી વસ્તુ કે સેવા પર કર ઉઘરાવવામાં આવે છે. આપણે કોઈ વસ્તુ ખરીદી અથવા તો સેવા એટલે કે શું કે આપણે વકીલ છે, ઠીક છે, આપણે બેન્કિંગની સેવા લીધી, ઠીક છે, આપણે વીમા પ્રીમિયમ લીધું, એ બધું શું છે, સેવા છે. અને વસ્તુ આપણે જે ખરીદી એના ઉપર આપણે જે ટેક્સ આપવાનું રહે એને આપણે કહીએ છીએ વસ્તુ કે સેવા પર કર. ત્રીજું બહુ મોસ્ટ આઈએમપી છે જે છે જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલ એટલે શું કે એક કમિટી છે
જે દરેક રાજ્યમાં હોય છે. શું છે? દરેક રાજ્યમાં જીએસટી કાઉન્સિલ હોય છે અને તેના અધ્યક્ષ દેશના નાણામંત્રીઓ છે. અત્યારે આપણા દેશના નાણામંત્રી કોણ છે? નિર્મલા સીતારામન. કોણ છે? નિર્મલા સીતારામન. આ જીએસટી કાઉન્સિલના શું હશે? ચેરમેન હશે, જેને આપણે કહીએ છીએ અધ્યક્ષ હશે. તો જીએસટી કાઉન્સિલ મુખ્યત્વે શું કરે છે કે જીએસટી કાઉન્સિલ એ દેશમાં જીએસટીનો દર કેટલો રહેશે, ઠીક છે, કયા કયા વસ્તુમાં આપણે જીએસટી કેટલા ટકા લગાવવો, એને ફરી પાછું આપણે શું કરવું, ચેન્જ કરવું, બદલાવવું, એ બધા નિર્ણયો કોણ લેતો હોય છે? જીએસટી કાઉન્સિલ લેતું હોય છે. એટલે કે જે વ્યવસ્થા બધી જીએસટીને સંભાળે છે, બધી કોણ સંભાળે છે? જીએસટી કાઉન્સિલ, જે દરેક રાજ્યમાં એની એક ઓફિસ આવેલી હોય છે. અને તેના અધ્યક્ષ કોણ હોય છે? દેશના નાણામંત્રીઓ છે, નિર્મલા સીતારામન, જે અત્યારના છે. ચોથું છે જીએસટી દર. જીએસટી દર કોણ નક્કી કરશે? તો આપણે ઉપર જ જોયું કે જીએસટી દર જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. જીએસટી દર કોણ નક્કી કરે છે? તો જીએસટી કાઉન્સિલ. પાંચમું છે આયાત અને જીએસટી. આયાત એટલે કે આપણે કોઈ પણ વસ્તુ બીજે ક્યાંથી મંગાવી એને આપણે કહીએ છીએ આયાત, અને આપણે ત્યાંથી વસ્તુ આપણે બીજે કોઈ જગ્યાએ મોકલે એને કહીશું આપણે નિકાસ. તો રાજ્ય વચ્ચે અથવા તો દેશ અને બીજા દેશની વચ્ચે જ્યારે આપણે કોઈ વસ્તુ મંગાવશું અથવા તો આપણે અહીંયાથી વસ્તુ મોકલશું તો આપણે એને કઈ રીતે આપણે જોશું? તો એને આયાત તરીકે આપણે જીએસટી લેશું. દાખલા તરીકે આપણે મુંબઈથી માલ મંગાવ્યો, માંડવી, તો આપણે મુંબઈથી માલ મંગાવ્યો છે તો આપણી પાસે શું કર્યું? આયાત કરી છે, તો આપણે એને જીએસટી તરીકે ધ્યાનમાં લેશું. એના ઉપર પણ આપણે જીએસટી લગાવશું. છઠ્ઠો છે કરની વહેંચણી. હા, આપણું જે કર હતું એ બધું એક ભાગમાં જ વહેંચાઈ ગયું, એટલે કે જીએસટી લાગુ પડી ગયું. આપણી પાસે પહેલે ઘણા બધા કર હતા, હવે એ કર બધા એકમાં જ સમાઈ ગયા, એટલે કરની વહેંચણી હવે કેવી થઈ? સાવ સહેલી થઈ ગઈ. પછી છે કરનો નિર્ધારણ. કરનું નિર્ધારણ એટલે કે એક જ મથાળા હેઠળની વસ્તુ પર એક જ સરખો દર લાગે. શું કહે છે? કરનું નિર્ધારણ એક જ મથાળા હેઠળની વસ્તુ પર એક જ સરખો દર લાગે. દાખલા તરીકે હું તમને કહું કે આપણી પાસે આપણને મોબાઈલ ફોન પણ લેવો છે, આપણે ફ્રીજ લેવો છે, રેફ્રિજરેટર લેવો છે, આપણને લેપટોપ લેવો છે, આપણને એસી લેવી છે, આપણે ટીવી લેવી છે, ઠીક છે. તો એ બધા ઉપર આપણને એક સરખો જ કર લાગશે. કેટલા ટકા? તો ધાર લઈએ કે 28%. કેટલો? 28% માની લઈએ આપણે કે કર લાગે છે. તો આ 28% દર છે એ બધા ઉપર અલગ અલગ રીતે દર્શાવવામાં આવ્યો નહીં હોય. એમાં શું દર્શાવવામાં આવ્યું હશે કે ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર 28% જીએસટી લાગશે. તો ઇલેક્ટ્રોનિકમાં બધું આવી ગયું, રેફ્રિજરેટર આવી ગયો, ફોન આવી ગયો, મોબાઈલ આવી ગયો, ઠીક છે, એસી આવી ગયું, ટેલિવિઝન આવી ગયું. તો આપણી પાસે જે એક જ મથાળા હેઠળ એટલે કે ઇલેક્ટ્રોનિક આઇટમો આવી ગઈ, તો એને આપણે કહીશું કરનું નિર્ધારણ. એમાં અલગ અલગ વસ્તુઓ પર કર દર્શાવવામાં આવતું હોતું નથી, પરંતુ જેનો મેન હેડ હોય ઇલેક્ટ્રોનિક તેના ઉપર દર્શાવવામાં આવતું હશે. પછી પૂર્વ નિર્ધારિત કરનો દર. આપણી પાસે જે જીએસટીનો કરનો દર છે એ કેવું છે? પૂર્વ નિર્ધારિત. પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી નક્કી કરેલું હોય છે કેટલા ટકા આપણી પાસે ટેક્સ લાગશે. હવે આના માટે આપણી પાસે જીએસટી દરનો એક આપણી પાસે છેલ્લે ફોર્મેટ આપેલો છે, આપણે એ પણ જોઈ લઈશું. તો એ કર કોણ નક્કી કરતું હોય છે? તો જીએસટી કાઉન્સિલ નક્કી કરતી હોય છે. આ પહેલેથી કર કોણ નક્કી કરી રાખે છે? તો જીએસટી કાઉન્સિલ નક્કી કરતી રાખતી હોય છે. દાખલા તરીકે એનું સ્લેબ કેટલું છે? 5%, ઠીક છે, 12%, 18%, 28%, 3% અને 0.25%. આવા આપણી પાસે કર પહેલેથી અવેલેબલ છે, એટલે કે આપણી પાસે નોંધાયેલા છે. તો પૂર્વ નિર્ધારિત છે, પહેલેથી જ નક્કી કરેલા છે. અને સૌથી છેલ્લે છે એક સૂત્રતા. જીએસટી લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે દરેકે દરેક રાજ્યમાં અથવા તો ભારતમાં કોઈ પણ જગ્યાએ દરેક વસ્તુના ભાવ કેવા હોય? એક સરખા ભાવ હોય. એટલે કે એક સૂત્રતા લાવવા માટે આપણે શું કર્યું? જીએસટી લાવ્યું છે. તો લાક્ષણિકતા એની કઈ છે? સૌથી છેલ્લે એક સૂત્રતા, કે દરેક જગ્યાએ એક જ સરખા કોઈ વસ્તુના ભાવ હશે, એટલે એક સૂત્રતા આવી જશે. તો લાક્ષણિકતાઓ આપણે કઈ કઈ જોઈ? એક જ કર છે, વસ્તુ કે સેવા પર લેવામાં આવે છે, પછી એનામાં જીએસટી કાઉન્સિલ હોય છે જે દરેક રાજ્યમાં હોય છે, તેના અધ્યક્ષ દેશના નાણામંત્રી હોય છે, પછી છે જીએસટી દર જે જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. આયાત અને જીએસટી, આપણે કોઈ વસ્તુ અહીંયા મંગાવશું કોઈ પણ જગ્યાએથી તો આપણે જીએસટી એના ઉપર લાગશે. છઠ્ઠું છે કરની વહેંચણી. સાતમું છે કરનું નિર્ધારણ, કે દરેક વસ્તુ છે એના મથાળા હેઠળ આપણે અહીંયા એક સરખો દર લાગશે. આઠમું છે પૂર્વ નિર્ધારિત, પહેલેથી નક્કી કરેલું હોય છે, અને એક સૂત્રતા, દરેક જગ્યાએ એક સરખા ભાવ જોવા મળતા હોય છે. આ થઈ
આગળનો પોઈન્ટ છે કે જ્યારે આપણે રાજ્યમાં અથવા તો રાજ્યની બહાર એટલે કે અન્ય રાજ્યમાં આપણે વસ્તુ કે માલ કે સેવા આપશું તેના ઉપર કઈ રીતે આપણે જીએસટી લાગુ પડશે. તો એમાં સૌથી પહેલાં આપણને એમ કહ્યું છે કે માલ અથવા તો સેવા અથવા તો બંને આપણે આપી, આપણે અહીંયાથી માલ વેચો અથવા તો આપણે સેવા આપી અથવા તો આપણે બંને આપ્યું, તો એના ઉપર આપણે કઈ રીતે અહીંયા જીએસટી લાગુ કરીશું એટલે કે જીએસટીનો દર કઈ રીતે નક્કી થશે. તો સૌથી પહેલાં કયું છે, પ્રથમ શું છે, સૌથી પહેલાં કે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂરી પાડવામાં આવે એટલે કે માલ અથવા તો સેવા છે એ રાજ્યમાં અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ પૂરી પાડવામાં આવે. તો એનામાં મુખ્યત્વે બે પ્રકારના કર ઉઘરાવવામાં આવે છે. કયા પ્રકારના એટલે કે કર તો એક જ પ્રકારનો પણ એનામાં બે ભાગ પડી જાય છે. એનામાં સૌથી પહેલે છે CGST અને બીજું છે SGST. CGST એટલે ફરી પાછું યાદ કરો શું થાય, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કેન્દ્રીય માલ અને સેવા વેરો એટલે કે CGST અને બીજું છે SGST. SGST એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે રાજ્ય માલ અને સેવા વેરો. હવે આપણે એને એક્ઝામ્પલ તરીકે સમજીએ. હવે આનામાં આપણને શું કહેવા માંગે છે કે રાજ્ય અને રાજ્યમાં જ આપણે માલ કે સેવા પૂરી પાડીએ ત્યારે આપણે આ રીતે ધ્યાનમાં લેશું જીએસટી, અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ આપણે એક જગ્યાએ માલ વેચીએ એને કહેવામાં આવે છે SGST અને CGST. એનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પણ આપણી પાસે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. 10,000નો માલ છે, 1,000 લખેલા છે પણ અહીંયા એક 0 ઉમેરી દો. 10,000નો માલ 12% દરે રાજકોટના વેપારીએ મુંબઈના વેપારીને મોકલ્યો, અહીંયા વેચ્યો છે. હવે તમે ધ્યાન રાખો કે રાજકોટનો વેપારી છે એ રાજકોટ તો ક્યાં આવ્યું, ગુજરાતમાં આવ્યું. હવે મુંબઈ ક્યાં આવ્યું, મુંબઈ તો મહારાષ્ટ્રમાં આવ્યું. તો બંને અહીંયા આપણી પાસે રાજ્ય છે શું થઈ ગયા, અલગ અલગ થઈ ગયા. એક તો ગુજરાત રાજ્ય થઈ ગયું, બીજું થઈ ગયું મહારાષ્ટ્ર રાજ્ય. તો આપણે જ્યારે રાજ્યથી બહારના રાજ્યમાં એટલે કે ગુજરાતમાંથી મુંબઈ આપણે એટલે મહારાષ્ટ્રમાં માલ વેચ્યો તો અહીંયા 1200 રૂપિયા જે આપણને ટેક્સ ચૂકવવાનો છે, કર ચૂકવવાનો છે તે સીધો કેન્દ્ર સરકારના ખાતામાં જમા થશે. અહીંયા કોઈ રાજ્ય સરકારને કોઈ પણ રૂપિયા મળશે નહીં. શા માટે? તો અહીંયા બે રાજ્યો આવી જશે, તો બે રાજ્યોને કેટલા રૂપિયા આપવા એ હજી કાંઈ ડિસાઇડ ન થઈ શકે. એટલા માટે સીધો કર કોને ચૂકવવામાં આવશે, કેન્દ્ર સરકારના ખાતામાં કર સીધો જમા થઈ જશે. તો માલ અને સેવામાં આપણી પાસે શું છે, એક તો રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ આપણે માલ વેચીએ અને બીજું છે આંતરરાજ્ય એટલે કે રાજ્યની બહાર આપણે માલ વેચીએ. તો યાદ રાખજો કે રાજ્ય અને રાજ્યમાં જ્યારે આપણે માલ વેચીશું તો CGST લાગશે અને SGST લાગશે એટલે કે 12% છે તો એના બંનેના અડધા થઈ જશે. અને આપણે જ્યારે આંતરરાજ્યમાં આપણે માલ કે સેવા પૂરી પાડશું ત્યારે IGST લાગુ પડશે. IGST સીધો શું છે, ઇન્ટિગ્રેટેડ આંતરરાજ્ય, તો એ સીધો કેન્દ્ર સરકારના ખાતામાં જમા થઈ જશે. આ થઈ આપણી માલ અથવા સેવા અથવા તો બંનેનું આપણે જ્યારે માલ રાજ્યમાં અથવા તો રાજ્યની બહાર વેચશું ત્યારે કઈ રીતે લાગુ પડશે. આગળ આપણે જોઈએ જીએસટીના ફાયદા કયા થયા છે. હવે જીએસટી આપણી પાસે અમલમાં આવ્યો તો કયા ફાયદા થયા છે. તો સૌથી પહેલાં તો એક જ ફાયદો થયો કે એક જ કર આવી ગયો. શું થઈ ગયું, એક જ કર આવી ગયું. પહેલે આપણી પાસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણા બધા કર ઉઘરાવતી હતી. ઠીક છે, શું કરતી હતી, ઘણા બધા કર ઉઘરાવતી હતી. દાખલા તરીકે આપણે કસ્ટમ ડ્યુટી લઈએ, એક્સાઇઝ ડ્યુટી છે, વેચાણ વેરો છે, ખરીદી વેરો છે, ઠીક છે, મનોરંજન વેરો છે. આ બધું જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉઘરાવતી હતી જે આપણે અલગ દર્શાવવાનું હતું. તો હવે એની જગ્યાએ શું આવી ગયું, જીએસટી આવી ગયું. તો એક જ કર આવી ગયો. બીજું સરળ કરની પદ્ધતિ. સરળ શા માટે છે, તો પહેલાં તો ઘણા બધા કર લખવાના રહેતા અને બધાના શું ટકાવારી અલગ હતી, તો એની ગણતરી કરવામાં શું થતું, મુશ્કેલી થતી. તો એની જગ્યાએ સીધું શું આવી ગયું કે ભાઈ ખરીદી વેરો 2%, વેચાણ વેરો 3%, મનોરંજન વેરો 5%, એ બધાને બદલે સીધું શું આવી ગયું 12% જીએસટી. તો બધાની જગ્યાએ શું આવી ગયું, સીધું 12% જ આવી ગયું. તો એના બધા સમાઈ ગયા. તો સરળ કર પદ્ધતિ થઈ ગઈ. ત્રીજું છે બેવડા કરમાંથી મુક્તિ. શું છે બેવડા કરમાંથી મુક્તિ? આપણે વેલ્યુ એડેડ ટેક્સ જોયું હતું, ઠીક છે. તો એનામાં આપણી પાસે જે વસ્તુ બનાવી એના ઉપર આપણને ટેક્સ ચૂકવવાનું રહે અને આપણે જ્યારે એને ફૂલી તૈયાર થઈ જાય એટલે કે રેડી થઈ જાય ત્યારે પણ આપણે એના ઉપર કર ચૂકવવાનું થતું. તો બેવડા કરમાંથી આપણે શું મળ્યું, મુક્તિ મળી. ચોથું છે વેચાણ કિંમતમાં ઘટાડો. હા, એમાં વેચાણ કિંમતમાં ઘટાડો કેમ થાય, તો આપણે જે પહેલે વસ્તુ બનાવતા હતા એમાં આપણી પાસે બે ટેક્સ ડબલ વાર ટેક્સ ચૂકવવાનું થતું હતું. તો 2 વાર ટેક્સ ચૂકવીએ તો આપણી પાસે જે પડતર કિંમત આવે, જે આપણે વસ્તુ બનાવીએ છીએ તેની પડતર કિંમત આપણી પાસે વધુ આવે તો સ્વાભાવિક છે એની વેચાણ કિંમત કેવી આવે, વધારે આવે. તો આપણે બેવડા કરમાંથી આપણને મુક્તિ મળી તો વેચાણ કિંમતમાં શું થઈ ગયું, ઘટાડો થઈ ગયું. ચોથું છે એક સરખા ભાવ. એટલે કે ભારતભરમાં તમે ગમે ત્યાં વસ્તુ કોઈ ખરીદો,
સપોઝ હું તમને કહું સેમસંગનો મારે M31 ફોન લેવો છે, તો M31 ફોન મારે માંડવીમાં પણ એ જ ભાવમાં મળશે અને હું મુંબઈ જઈશ તો પણ મને એ જ ભાવમાં મળશે. તો દરેક જગ્યાએ આપણને એક સરખા ભાવ લાગુ પડશે. છઠ્ઠો છે અર્થતંત્ર માટે ઉપયોગી. અર્થતંત્ર માટે શા માટે ઉપયોગી, કઈ રીતે થશે? તો પહેલે આપણી પાસે બેવડો કર ચૂકવવાનો થતો હતો. હવે બેવડો કર ચૂકવવાનો થતો હતો તો અમુક લોકો શું કરતા કે એ લોકો સરકારને કર ચૂકવતા નહીં, એટલે કર ચોરી કરતા. હવે કર ચોરી શા માટે કરતા? તો એમને વધારે કર ચૂકવવાનું થતું. હવે તો એક જ કર ચૂકવવાનું છે તો દરેક માણસ શું કરે છે, કર ચૂકવી આપે. શા માટે? એને વધુ કર ચૂકવવાનો થતો હોતો નથી. તો એના માટે રૂપિયા ક્યાં મળશે, કોને મળશે? આવક કોને થશે? સરકારને થશે. તો અર્થતંત્રમાં શું થશે, ઉપયોગી થશે. આપણે પહેલે જ જોયું કે અર્થતંત્ર ચલાવવા માટે સરકાર કર ઉઘરાવતી હોય છે. અને સાતમું છે ક્ષેત્રીય વિકાસ માટે ઉપયોગી. અહીંયા ક્ષેત્રીય વિકાસ માટે બહુ ઉપયોગી છે. આપણે વાત કરીએ કે ક્ષેત્રીય વિકાસ, તો આપણે ગુજરાતને લઈએ અને સાથે આપણે લઈએ બિહારને અથવા તો આસામને, કે તો એ બંનેની કમ્પેર કરીએ તો આપણી પાસે ગુજરાતમાં શું છે, બહુ વિકાસ થયો છે. સામે આસામમાં કે બિહારમાં એટલો વિકાસ થયો નથી. શા માટે? તો ત્યાં છે ને ઘણી બધી વસ્તુઓનો અભાવ હોય છે. દાખલા તરીકે આપણી પાસે જમીન છે, અથવા તો આપણી પાસે એવી સુવિધાઓ છે, આપણી પાસે એવું વાતાવરણ છે, તો એ આપણને મળી રહે છે. તો GST લાગુ પડતા દરેક જગ્યાએ એક સરખો ભાવ થશે તો બીજે ક્યાંથી વસ્તુ ખરીદવાની જગ્યાએ તે પોતાની જગ્યાએથી વસ્તુ ખરીદશે, જે બધી જગ્યાએ એક સરખો ભાવ હોવાથી ત્યાં પણ તેનો વિકાસ ધીમે ધીમે થતો જશે. અને સૌથી છેલ્લે છે વહીવટી કામમાં ઘટાડો. વહીવટી કામમાં એટલા માટે ઘટાડો થશે કે જે આપણી પાસે પહેલાં અલગ અલગ કર ઉઘરાવતા હતા એ બધા માટે આપણને પર્સનલી એના ઓફિસર નિયુક્ત કરવા પડતા હતા. અને દરેક આપણી પાસે ટેક્સની અલગ અલગ રેકર્ડ કરવામાં આવતું હતું, નોંધવામાં આવતું હતું. હવે તો સીધું એક જ કામ આવી ગયું GSTનું. તો આપણે ખાલી એક જ ફોર્મ લગાવવાનો છે GSTનો. તો વહીવટી જે કામ હતું એ શું થઈ ગયું, ઘટી ગયું. તો આપણી પાસે GSTના ઘણા બધા ફાયદા થયા છે. એક તો છે એક જ કર, પછી સરળ કરની પદ્ધતિ, ત્રીજું બેવડા કરમાંથી મુક્તિ, ચોથું વેચાણ કિંમતમાં ઘટાડો થઈ ગયો, એક સરખા ભાવ થઈ ગયા દરેક જગ્યાએ, એક જ દેશ એક જ કર, પછી અર્થતંત્ર માટે ઉપયોગી, ક્ષેત્રીય વિકાસ માટે ઉપયોગી અને વહીવટી કામમાં ઘટાડો. અને સૌથી લાસ્ટ આપણને કહ્યું છે GSTનો દર શું છે, અથવા તો કેટલા પર્સન્ટેજ છે, અથવા કેટલામાં ટકાવારીમાં આપણને GST દર આપેલો છે. આપણી પાસે GSTમાં યાદ રાખવા જેવું છે પરિશિષ્ટ આવેલા છે. આપણો GST એક્ટ આવ્યો 1 જુલાઈ 2017થી અમલ થયો, એમાં પરિશિષ્ટ છે. પરિશિષ્ટ એટલે કે એના ભાગો છે. કેટલા ભાગ છે? ટોટલ 6 ભાગો છે. ટોટલ કેટલા ભાગો છે? 6. પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2, પરિશિષ્ટ 3, પરિશિષ્ટ 4, પરિશિષ્ટ 5, પરિશિષ્ટ 6. હવે આપણી પાસે કહ્યું છે કે આંતરરાજ્યમાં આપણે એક માલ કે સેવા પૂરી પાડશું ત્યારે એના કયા રેટ લાગુ પડશે, દર લાગુ પડશે. અને રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આપણે શું કરશું, માલ કે સેવા પૂરી પાડશું ત્યારે એના કેટલા આપણી પાસે રેટ અથવા તો દર ચૂકવવાના થશે. તો સૌથી પહેલાં આપણે પરિશિષ્ટ 1ની વાત કરીએ તો આંતરરાજ્યમાં 5% GST લાગુ પડશે. પરિશિષ્ટ 1માં જે વસ્તુઓ સમાવવામાં આવતી હશે એ દરેક વસ્તુ ઉપર 5% GST લાગુ પડશે. પછી પરિશિષ્ટ 2માં જે વસ્તુઓ આવતી હશે એનામાં 12% GSTનો દર લાગુ પડશે. પરિશિષ્ટ 3માં જે વસ્તુઓ આવતી હશે એનામાં 18% એનો દર લાગુ પડશે. પછી પરિશિષ્ટ 4માં મુખ્યત્વે કઈ વસ્તુ આવતી હશે? મુખ્યત્વે થોડીક લક્ઝરિયસ અથવા તો જે બહુ મોંઘીદાટ વસ્તુઓ છે એનો સમાવેશ થતો, જેના ઉપર 28% દર લાગુ પડશે. પછી છે 5મા પરિશિષ્ટમાં જે વસ્તુઓનો સમાવેશ થતો હશે તેનામાં 3% GST લાગુ પડશે. અને પરિશિષ્ટ 6 એનામાં જે વસ્તુ આવતી હશે એનામાં 0.25% GST લાગુ પડશે. પરિશિષ્ટ 5 અને 6 છે એમાં મુખ્યત્વે કઈ વસ્તુઓ હશે? તો પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6માં મુખ્યત્વે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, ઠીક છે, જે આપણી પાસે પ્રાથમિક જરૂરિયાત ધરાવતી વસ્તુઓ છે, જીવન જરૂરિયાત ધરાવતી વસ્તુઓ છે, એનામાં મુખ્યત્વે 25%થી 0.25%થી લઈને 3% સુધી શું હશે, અને 5% સુધી શું હશે, મુખ્યત્વે GST ઉઘરાવવામાં આવતો છે. 5%, 3% અને 0.25%. તો આ જ 0.25થી 3% સુધીનો છે એમાં પ્રાથમિક જરૂરિયાત ધરાવતી વસ્તુઓ પર GST ઉઘરાવવામાં આવતું હશે. અને જે સૌથી વધુ છે 28%, આપણા દેશમાં સૌથી વધુ GST રેટ છે 28%, એ શેના ઉપર હશે? લક્ઝરી આઇટમો હશે, એટલે કે જે મોંઘી દાટ
વસ્તુઓ છે એના ઉપર જીએસટી ઉઘરાવવામાં આવે છે. હવે આ થયું આંતરરાજ્યમાં, એટલે કે આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં માલ વેચશું ત્યારે આ પ્રકારે આપણી પાસે જીએસટી અંદર લાગુ પડશે અને કોને મળશે આ સીધું? તો સીધું કેન્દ્ર સરકારના ખાતામાં જમા થશે. પછી છે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ આપણે માલ કે સેવા પૂરી પાડીએ ત્યારે બે પ્રકારના આપણી પાસે ટેક્સ ચૂકવવાના રહેતા હોય છે. એક તો છે CGST અને બીજું છે SGST. એટલે કે આપણી પાસે અહીંયા 5%, 12%, 18%, 28%, 3% અને 0.25% કયું છે? તો એ બધાના આપણે અડધા કરી દઈએ. અડધા શા માટે? તો એનો અડધો ભાગ મળશે સેન્ટ્રલ એટલે કેન્દ્ર સરકારને અને અડધો ભાગ મળશે રાજ્ય સરકારને. એ ટેક્સનો અડધો ભાગ કોને મળશે? કેન્દ્ર સરકારને અને અડધો ભાગ મળશે રાજ્ય સરકારને. તો પરિશિષ્ટ 1માં જે આવતું હતું વસ્તુ આવે છે એને 2.5% કેન્દ્ર સરકારને મળશે, 2.5% રાજ્ય સરકારને મળશે. એટલે કે જે આપણી પાસે અહીંયા 5, 12, 18, 28, 3% અને 25% આપેલા છે તો બધાના શું થઈ જશે? અડધા થઈ જશે. જેમાં અડધા રૂપિયા કેન્દ્ર સરકારને, અડધા રૂપિયા રાજ્ય સરકારને મળશે. 12% છે તો અહીંયા 6% કેન્દ્ર સરકાર, 6% રાજ્ય સરકારને મળશે. પછી 18% છે તો 9% કેન્દ્ર સરકારને, 9% રાજ્ય સરકારને મળશે. 28% છે 14% કેન્દ્ર સરકારને મળશે અને 14% રાજ્ય સરકારને મળશે. 3% છે તો 1.5% કેન્દ્ર સરકારને મળશે, 1.5% રાજ્ય સરકારને મળશે. અને 0.25% છે તો 0.125% કોને મળશે? કેન્દ્રને. અને 0.125% કોને મળશે? રાજ્યને. એટલે કે હું તમને કહું કે 1000 રૂપિયાની વસ્તુ મેં માંડવીમાંથી જ ખરીદી તો મને 5% GST લાગુ પડે છે. તો એમાં 25 રૂપિયા મારે ચૂકવવાના થશે કોને? રાજ્ય સરકારને મળશે મારા કર, અને 25% કોના ખાતામાં જમા થઈ જશે? કેન્દ્ર સરકારના ખાતામાં જમા થઈ જશે. તો આપણી પાસે પરિશિષ્ટ મુખ્યત્વે 6 છે. એનામાં મુખ્યત્વે સૌથી વધુ દર છે 28% અને સૌથી ઓછો દર છે 0.25%. 0.25% અને 3% દર કોના ઉપર લાગુ પડશે? કે જે જીવન જરૂરિયાત ધરાવતી વસ્તુઓ છે એના ઉપર GST લાગુ પડશે. આ પરિશિષ્ટ છે એનામાં સમાવતી વસ્તુઓ પ્રમાણે આપણે અહીંયા દર એના આપેલા છે. આપણો અહીંયા GST આખો યુનિટ કમ્પ્લીટ થાય છે.